કરીએ તો અમદાવાદની ઝેબર સ્કૂલમાં બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થયું છે। ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થતા અનેક સવાલો। બોડકદેવ વિસ્તારમાં આવેલી છે ઝેબર સ્કૂલ। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદનો આ ચકચારી બનાવ સામે આવ્યો છે। અમદાવાદની ઝેબર સ્કૂલની આ ઘટના છે કે જ્યાં સ્કૂલમાં બાળકીનું શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું છે। ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું છે। બાળકીનું મૃત્યુ કયા કારણોસર થયું હતું તેને લઈને તપાસ કરવામાં આવશે। બોડકદેવ વિસ્તારમાં આવેલી છે ઝેબર સ્કૂલ। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદની ઝેબર સ્કૂલમાં બાળકીનું શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું છે। ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થયું છે। બોડકદેવ વિસ્તારમાં આવેલી છે ઝેબર સ્કૂલ। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બાળકીનું મૃત્યુ કયા કારણોસર થયું છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। શાળાના આચાર્ય અને શિક્ષકની પણ પૂછપરછ કરવામાં આવશે। જ્યારે બાળકીનું મૃત્યુ થયું ત્યારે ત્યાં કોઈ શિક્ષક હાજર હતા કે કેમ, બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવી કે કેમ, આ તમામ મુદ્દે તપાસ કરવામાં આવશે। તો અમદાવાદની ઝેબર સ્કૂલની આ ઘટના સામે આવી છે, ખૂબ જ ચોંકાવનારી, કારણ કે સ્કૂલમાં જ બાળકીનું શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું છે। ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થયું છે। બોડકદેવ વિસ્તારમાં આવેલી છે ઝેબર સ્કૂલ। પોલીસે સ્કૂલે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ સ્કૂલના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવશે। બાળકીનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે મુદ્દે પણ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। અમદાવાદની ઝેબર સ્કૂલમાં બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થતા અનેક સવાલો ઉભા થયા છે। ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થયું છે। અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ઝેબર સ્કૂલ આવેલી છે, તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે। તો સ્કૂલમાં સીસીટીવી જે લગાવવામાં આવ્યા છે તે તમામ સીસીટીવી ચકાસવામાં આવશે। ત્યાં હાજર શિક્ષક અને જે આચાર્ય છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે કે આખરે ઘટના શું ઘટી હતી। અમદાવાદની ઝેબર સ્કૂલની ચકચારી આ ઘટના, સ્કૂલમાં જ બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થતા અનેક સવાલો ઉભા થયા છે। ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થયું છે। બોડકદેવ વિસ્તારમાં ઝેબર સ્કૂલ આવેલી છે। અમદાવાદની ઝેબર સ્કૂલમાં બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું તે અંગે પ્રિન્સિપલ પ્રતિક્રિયા આપી રહ્યા છે। સીધા જઈએ ત્યાં। नहीं होगा, इसी वजह से हम लोग अपने ही स्कूल के एक स्टाफ की गाड़ी में उसको लेकर जायडस में लेकर गए और वहां पर हमने एडमिट करवाया इमरजेंसी में। उसको डॉक्टर्स ने जैसे देखा, कहा कि इसको कार्डियक अरेस्ट आया है। आफ्टर इंस्पेक्शन दे सेड कि उसको कार्डियक अरेस्ट आया है एंड उसको वेंटिलेटर पे रखना पड़ेगा। एंड उसको वेंटिलेटर में रखा गया, उसको रिवाइव करने की कोशिश की, बट अल्टीमेटली उसकी डेथ हो गई। उसका मेडिकल हिस्ट्री क्या है, उसका बैकग्राउंड क्या है? हाँ, लड़की का नाम गार्गी है, गार्गी रानापारा, एंड शी इज अ स्टूडेंट ऑफ ग्रेड 3। मेडिकल हिस्ट्री उसका ऐसे कुछ भी नहीं है। जो छोटे बच्चों को होता है कोल्ड कफ एंड फीवर का रेकरेंट जो केसेस होता है वही है। अपार्ट फ्रॉम दिस उसका कोई मेडिकल हिस्ट्री नहीं है, क्योंकि हम लोग जब भी एडमिशन लेते हैं एक मेडिकल हिस्ट्री भी बच्चों का लेते हैं, जिसमें कि ऐसा कुछ भी नहीं है। उसके पेरेंट्स क्या कुछ कर रहे हैं, कहाँ पे है अभी ऐसा कुछ? उसके फादर मुंबई वर्क करते हैं एंड अभी उसकी मदर उसके फादर के पास ही गई हुई है। तो हम लोग जब हॉस्पिटल पहुंचे तो उनके दादाजी आए थे एंड उनके साथ उनकी फिया मतलब जो बुआ होती है वो दोनों सबसे पहले आए। फिर बाद में उनके जो कॉमन फ्रेंड्स हैं वो लोग आए मिलने के लिए। अस्थमा को लेकर कुछ उसका रिपोर्ट था ऐसा? नहीं, ऐसा कुछ रिपोर्ट नहीं था, हमारे पास नहीं था। हमारे पास कोई भी रिपोर्ट पेरेंट्स ने कभी शेयर नहीं किया है, ना ही हमने कोई ऐसा सिनेरियो यहाँ पर स्कूल में देखा है। मेरा गार्गी रानपारा, गार्गी तुषार रानपारा, तुषार रानपारा। हाँ मैडम फिर से एक बार जो पूरा मोबाइल में ले लो, पूरा जो वाकया बना कैसे बना, क्या हुआ था, कब ये पूरा इंसिडेंट ध्यान में आया, क्या क्या स्टेप्स लिए गए स्कूल की ओर से, क्या मेडिकल हिस्ट्री रही अभी तक की, और अभी जो डेथ की न्यूज आई है पेरेंट्स तक कैसे पहुंचाई गई, क्या पूरा प्रोसेस हुआ?
जी आज वैन से बच्ची स्कूल आई थी सुबह, एंड जब वो क्लास की तरफ जाने लगी तो कॉरिडोर में ही वो एक जगह रुक गई, फिर धीरे धीरे जाकर पास में जो एक चेयर था उसमें जाकर बैठ गई। और वहां से स्लाइड करके वो नीचे जैसे गिरने लगी तो टीचर्स आए, टीचर्स ने उसको कंफर्टेबल किया, उसको लिटाया एंड फिर उसको सीपीआर दिया, क्योंकि देखकर लग रहा था कि शी इज हैविंग सम काइंड ऑफ ब्रीदिंग प्रॉब्लम। इमीडिएटली 108 को हमने फोन किया, बट हमको लगा कि मे बी सिचुएशन कैन बी सीरियस, इसी वजह से इमीडिएटली अपनी स्टाफ की गाड़ी में ही उसको जाइडस हॉस्पिटल लेकर गए। वहां पर जब लेकर गए डॉक्टर्स ने उसको इमरजेंसी में एडमिट करवाया एंड उसके बाद आकर हम लोग को बताया कि उसको कार्डियक अरेस्ट हुआ है एंड उसको रिवाइव करने के लिए उसको वेंटिलेटर में डाला जा रहा है। वहां पर भी उन्होंने काफी कोशिश की, डॉक्टर्स ने काफी कोशिश की, बट अल्टीमेटली उसको रिवाइव नहीं कर पाए। जहां तक मेडिकल हिस्ट्री की बात है, स्कूल के पास कोई भी इंटीमेशन ऐसे मेडिकल हिस्ट्री के नहीं है। हम लोग जब बात भी कर रहे थे उनके रिलेटिव्स के साथ, उन्होंने बताया कि कोल्ड एंड कफ जो होता है बच्चे का वो है, तो इसी वजह से कभी कभार वो स्कूल में एब्सेंट रहती थी।